છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતા જે એએસઆઈ છે તેમનો આરોપીને છોડાવવા માટેનો એક વિડીયો વાયરલ થયો હતો. તેને જ અંતર્ગત તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એએસઆઈ ડ્રેસ પહેરીને કારમાં બેસી આરોપીને છોડાવવા માટેની વાતચીત કરતો હોવાનો વિડીયો વાયરલ થતા રેલવે પોલીસે અધિક્ષકે એએસઆઈને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. છાયાપુરી રેલવે સ્ટેશનની ઉપર એએસઆઈ તરીકે ગિરવંતસિંહ ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ તેઓ ડ્રેસમાં એક કારમાં બેસી રેલવે પોલીસ ઝડપેલા આરોપીને છોડાવવા અંગે વ્યવહારની વાતચીત કરતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો અંગેની જાણ રેલવે પોલીસ અધિક્ષક સરોજ કુમારીને થઈ હતી. તેમને આ વિડીયો અંગેની તપાસ આપી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સપાટી ઉપર આવેલી વિગતોના પગલે એએસઆઈ ગિરવંતસિંહને ફરજમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેવું જાણવા મળ્યું છે. છોડે એટલે પીએસઓ થી માંડીને બધા તમને ખબર છે ને? મને તો ખબર છે. પણ હમણાં 5 રાખો, બીજા હું મંગાવી દઉં છું. લો હાથે જ આપો પણ તમે લો ને, બીજા આપ મુકાઈ દઉં બીજો. તમે હાથે જ આપો, રાખો. નહીં આપો તો ચાલશે. બીજું શું કરું? તો હું આટલું તમને ફ્રેન્ડ કરું છું. તો છોકરાને તો રિલીઝ કરી દો તો હું કરાવી દઉં છું. છોકરાને રિલીઝ કરું ને પછી 10 8 7 નો નહીં ચાલે? 7 નહીં, નહીં. 8 છેલ્લા 8 હેલો. છેલ્લા હાવ તમે છેલ્લા કીધા. તમે ભલામણ લઈને ઉતરાતની ભલામણ લઈને આવ્યા એટલે બાકી કાલે મફત છૂટી જાય તો મને કોઈ વાંધો નહીં. બરાબર? કાલ કોર્ટમાંથી છૂટશે. હા, છૂટી જશે. પાલે અત્યારે 10 આપો ને તો અત્યારે હાલ પતી જાય એમ મેટર છે કે આપણે અંદર મહેસાણા છે એમ કોઈ ફાંસીની સજા નહીં, છૂટી જશે. રાત્રે રહેવું પડે કારણ કે એમાં હું છૂટું ને મારે લેવા જાય ને કોર્ટ જાણે એ જાણે. આ તો હું પોતે જામીન પર છું એટલે હું જવાબદાર. ના આવે તો ના આવે તો હું જવાબદાર. મારી વાત સાંભળો. પૈસા એના છે, પૈસા એના છે. મારી વાત સાંભળો. છોડવાના પૈસા છે.